મારું નામ રંભીબેન છે અને મારા હહરાની વેજાકાના ભુવાની જમીન હતી, 25 વીઘા જમીન હતી. એ જમીનમાં અમારે 12 વીઘા જમીન આવી ભાગમાં. અમારા ત્રણેય ભાઈઓની જમીન વેજાકાના ને ભીમાકાના ને બાબુકાના ને 3 ભાગ પડ્યા અમારા. એના 4 ભાગ પડતા હતા. એમાંથી જમીન અમને 3.5 વીઘા જમીન આવી. અને 3.5 વીઘા જમીનમાં પછી અમારે લાખાજન કેસવાલ આવે મારા ઘરવાળાની સહી લઈ લીધી લાખાજન કેસવાલા અને લાખા રાજા મેર અને કિશોર અને આયુષ અને દિલીપ અને વૈસી અને ઇમરામ એ બધા અમારે વાડીએ આવ્યા હતા. પછી અમારા વાડીવાળા આવે એને ભાગ આપ્યો, અમને આપતા નહોતા. જીવા સગનવે અમને જમીન સીધી રીતના ન આપી, એટલે પછી આ લાખાજન કેસવાલા અને બધા આવ્યા તો એને જમીન આપી. એટલે અમારી જમીન છે ને 2 વીઘા જમીન એને જીવા સગનવે રાખી લીધી. કેમ કે આ જમીન લાખાર્જન કેસ ઇમરામભાઈને 2 વીઘા જમીન એને આપી દીધી કે અમને સહયું આપજો એ કે તે અમારી 2.5 વીઘા જમીન એને જીવાને આપી દીધી અને એ જમીન આપી દીધી. અને લાખાવે મારા ઘરવાળાની સહી લઈ લીધી. અને અમે પછી ફરિયાદ કરી પછી ઉદ્યોગમાં અમે ડીએસબી ઓફિસે ગયા. ડીએસબી ઓફિસેથી અમને ઉદ્યોગનગરમાં મોકલ્યા. પછી અમે ઉદ્યોગનગરમાં ગયા અને સાહેબે અમારી ફરિયાદ સ્વીકાર કરી અને અમારું ન્યાય દેવરાવાનું કીધું કે તમને ન્યાય મળશે. અને આ બધી આરોપીને કપડ્યા, બધીને કપડીને ન્યાય 25 વીઘા જમીન હતી અમારી. અમારા ભાગમાં 12 વીઘા આવી હતી ત્રણેય ભાઈઓની જમીન. એટલે તો અમારે દેરિયા જેઠિયાની બાબુની ને ભીમાની જમીન તો ઇમરામભાઈ લીધી હતી. એ ઇમરામ પાસે હતી. એટલે ઇમરામભાઈએ હજી હિસાબ કર્યો નથી. એમાં થોડા પૈસા મારા દેરિયા જેઠિયાને આપે ને અમારી તો હાજા પોપટ આત્રોલીવાળા આવે જમીન લઈ લીધી હતી, પણ એ પૈસા આપ્યા હતા. એ લાખાર્જન કેસવાળો પૈસા લઈ ગયો. મારા ઘરવાળાનું ખાતું પણ ખોલાવ્યું હતું, એ ખાતામાંથી ઉપાડીને પણ પૈસા લઈ ગયો. અમને કંઈ આપ્યું જ નથી. એને એ જગ્યા તો અમારી જ હતી. અમારી જગ્યા એને જીવાને આપી દીધી. 2 વીઘા જમીન આપી દીધી અમારી કે તમે છે ને આમાં સહયું કરી દીજો. ઇમરામને લાખો કહે કે તમે તમારા બધાએ આમાં સહયું કરી દો, તમને અમે 2.5 વીઘા જમીન આપીએ. અમારા ત્રણેય ભાઈઓની જમીન થોડી એને આપી દીધી. પછી આ જમીન એને આપી દીધી ને તો એના અર્જન સગન ભુવામાં એને બધી ખાતે કરી દીધી. જમીન એને નામે કરી દીધી કે એ જમીન અમને વેચવામાં આપજો. ઇમરામભાઈ કે અમને વેચાતી આપજો એ કે એ જમીન એને ખાતે કરી દીધી. તો અમે ભાઈ પાસે પણ કાંધલભાઈ પાસે પણ અમે ગયા હતા. કાંધલભાઈ કે બેન કે અમારું કે કંઈ હાલે નહીં, કે તમારા ઘરવાળાએ સહયું કરી દીધી હોય એટલે અમારું કંઈ હાલે નહીં કે ને લાખો છે એ અમારું કંઈ માનતો નથી. લાખાને કે મેં માર્યો તો પણ એ લાખો હોય ગયો પાછો એ કે આ આવતો નથી કે એટલે અમે કંઈ તમારી મદદ કરી હંગીએ એમ નથી. લાખા એ સપટમાં અમે આવ્યા કે હંસલો અહીં અમારે કોરી હતો હંસલો રામભિયાઈને એ બધા અહીં રહેતા, ખાપટમાં રહેતા. એટલે એમ કે અમારા કોરીનો ભાઈ છે તે અમારું સારું કરશે. એટલે એ કાંધલનો માણસ હતો હંસલો, કાંધલને બંગલે જતો અને પછી લાખાને વરતતો હતો. ને પછી હંસલો લાખાને લઈ આવ્યો. એ કે તમારા જમીનના બધી ભાગ પડાવી હંગી અમે કે તમારે જમીન જોતી હોય તો જમીન ને તમારે પૈસા જોતા હોય તો પૈસા કે અમે અપાવી હંખ્યું. એમ કરીને પછી મારા ઘરવાળાને લઈ ગયા કે તમને ભાઈ પાસે મળવા લઈ જઈએ. પણ મારા ઘરવાળાને લઈ ગયા ખાલી કાંધલને બતાવીને પછી ભાગી આવ્યા. ને પછી કે હાલો કે તમારી કે જમીનનો કેસ હાલે છે. એ કે તમારે જમીનનો કેસ હાલે જ નથી કે તમે સહયોગ અમારે ઘેર પણ આવતો લાખો 2-3 ફેરી અમારે ઘેર આવ્યો કે અમે એમ પૂછતા કે અમારી જમીન વેચાઈ ગઈ તો કે ના બેન તમારી જમીન વેચાઈ નથી ગઈ કે તમારી જમીનનો કેસ હાલે જ નથી, સહયું કરવા હું લઈ જાઉં તારા ઘરવાળાને. એમ કરીને મારા ઘરવાળાને જઈએ ત્યાં સહયું કરાવવા લઈ જતા. અમને કંઈ ખબર હતી નહીં. પછી અમને બહુ મોડી ખબર પડી કે અમારા ઘરવાળા સાથે દસ્તાવેજ કરાવી લીધા. પછી અમને ખબર પડી. પછી અમે ફરિયાદ કરી. અમારી ફરિયાદ પણ અમે કેટલા ફેરી ફરિયાદ કરી પણ અમારે કોઈ સાંભળતા નહોતા. ડીએસબી જતા અહીં જતા
પછી હા મારા ઘરવાળાનું ખાતું ખોલાવ્યું હતું એને લાખાર્જન કેસવાલ આવે અને બુકે બધી એની પાસે છે. મારા ઘરવાળાનું ખાતું ખોલાવે પછી એમાં પૈસા જમે કર્યા, પછી પૈસા જમે કર્યા ને પછી ઉપાડ લેતા. મોરથી લાખ આવે એનું ખાતું ખોલાવ્યું હતું, પછી સરકારની પૂછપરછ આવી કે લાખા તારા પાસે એટલા પૈસા ક્યાંથી આવ્યા. પછી મારા ઘરવાળાનું ખાતું ખોલાવ્યું, એમાં પૈસા જમે કર્યા એને. પછી મારા ઘરવાળાના પૈસા એમાં થોડા દેતા હતા. ઓલા હાંભા લોકો હાજા પોપટ આત્રોલી દિલીપ અને આયુષ એ બધા પૈસા દેતા હતા ને થોડા એ જમે કરતા હતા મારા ઘરવાળાના ખાતામાં. એ કે વેચાતા ને કાલે હું આપી પૈસા આમાં જમે કરી દઉં. પછી મારા ઘરવાળાને બેકવાઈ ન લઈ જાય ને કંઈ રસ્તાઓમાં હોય ત્યાંથી સહયું કરાવીને પછી ત્યાં સહયું કરાવીને પૈસા ઉપાડી લેતો. કેમ કે બુક એની પાસે હતી એટલે બુકમાં બધીમાં સહયું કરાવીને પૈસા એ ઉપાડતો જતો. થોડા એ પૈસા ઉપાડી લીધા એટલે અમને કંઈ આપ્યું નથી. એ બુક ને બધી લાખા પાસે જ છે, અમને તો બતાવી નથી. અમારી જમીન માપણી કરી પણ માપણી કરી જ નથી, અમને કીધું જ નથી કે તમારી જમીન એટલી છે. એ બધા હાજા પોપટ ને આત્રોલી કિશોર ને આયુષ ને એ બધી ત્યાં હતા, દિલીપ ને એને બધી કઢાવી જમીન ને એ અમારી જમીન કે તમારી જમીન કે 3.5 વીઘા છે એ કે એમ કરીને અમને ઓલું કર્યું. ને મારા ઘરવાળાને લીધા હતા કલેક્ટર ઓફિસમાં લીધા હતા. કે એમ કરીને કે તને પૈસા હમણાં અમે આપી દઈએ કે તો કલેક્ટર ઓફિસમાં એમ કહી દે કે અમને પૈસા મળી ગયા કે મારા ઘરવાળાને ત્યાં લઈ જતા. પછી એમ કહેતા કે કાલે આપ્યું ને પરમદી આપ્યું ને એમ બનાવી રાખતા મારા ઘરવાળા. ના અમને કંઈ કોઈ ધમકી બમકી આપી નથી. વસીમામાં કોઈ ધમકી અમને આપી નથી. પણ ના મળ્યા નથી. અહીંયા વાડીએ છેલ્લી ફેરી આવ્યા હતા, પાછા અહીંયા આવતા નતા. એ આવ્યા હતા બધા ભેગા ત્યાં ઓલા વાડીએ હતા ને એ લોકોને એમ કીધું કે આ વેજા કાનાની ભીમા કાનાની ને બધી જમીન છે એ અમને આપી દો, મપાવી દો. એ કે એ અમારે કે જમીન લેવી છે એ કે એ પ્રમાણે ત્યાં વાડીએ જતા. હા એના માણસો જ છે બધા, કાંધલના માણસો જ છે બધા. હવે અમને અમારી જમીન અપાવી દે કે અમને અમારા પૈસા પૂરા કરી દે. અમારી જમીનમાંથી એને માટી પણ કાઢી લીધી, 1 કરોડ રૂપિયાની માટી પણ વેચી નાખી. એને માટી કાઢીને અમારી એમને ખાડા કરી નાખ્યા અમારી જમીનમાં. 1 કરોડની માટી ને માના લુગડાઈ કાઢી લીધા. એને માના લુગડા કઢાઈ ન કરીને કાઢીને વેચી નાખ્યા. મારી પાસે અંદાજે 1 મહિના પહેલાં અરજી આવેલી હતી અને તેમાં પુરાવા મેળવી અને પોલીસે ગઈ 19(1) ગુનો દાખલ કર્યો છે. સાવ આખી મેટરમાં એવું હતું કે જે રાંભીબેન છે જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી. આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે. આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાં હાલ લાખાર્જન કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે. બાકીના 4 આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે. એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા, આયુષ વિરમભાઈ કારાવદ્રા, રાજા અને વત્સિયાલા ઉર્ફે વત્સી મામા છે. અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે. એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 420, 406, 465, 468, 471, 120B અને 506(2) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ પણ અમે કાલે જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા હતા ત્યારે અમને આ પણ બાતમી મળેલી છે કે જે બીજો હિસ્સો છે એમાં પણ આ જ રીતની પેટર્નમાં એ જમીન વેચી નાખેલી છે આ જ આરોપીઓએ. એ બાબતે અમે ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબત અમે રિમાન્ડમાં પણ મૂકી છે અને જો આ બાબતે પણ અમને એવું કંઈ જણાશે તો અમે ગુનો દાખલ કરીશું. જ્યારે જે સોદો થયો એ 2013 થી 2017 હતો ત્યારે જમીનનો પ્રાઇસ 1 કરોડ ને 42 લાખ અમને ધ્યાનમાં આવ્યો છે કે ત્યારની જમીનનો ભાવ એ હતો. હાલની માર્કેટ રેટ ઉપર નથી ગણતા. જગ્યા 3.5 વીઘા જે હાલ અમે ગુનો દાખલ કર્યો છે એ 3.5 વીઘા જમીન છે. અને આરોપી અને ફરિયાદી એ રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા કે જે ફરિયાદી છે જે રામબીબેનના હસબન્ડ એમને આરોપી લાખાભાઈ કેશવાલાએ એવું કીધું હતું કે ભાઈ હું આવી રીતે ધંધો જમીન મકાનનો કરું છું તો હું તને આ તારા કૌટુંબિક ભાઈ પાસેથી તારી જે આ ભેગી જમીન છે એમાં તને કાંઈ નથી કરવા દેતો તો હું તને એ બધું ક્લિયર કરાવી આપીશ. આ રીતનો વાયદો આપ્યો હતો.
હાલમાં એ જમીન જે દિલીપભાઈ રાણાવાએ ખરીદી લીધેલી છે, એમને પ્લોટિંગ પાડેલા છે, પણ હાલ એ જમીન ઉપર કબજો જે હાલના આરોપી છે એમનો નથી.